કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? આજે આપણે કાલના ટોપિક ઉપરથી પછી આગળ જવાનું છે. કાલે જે ભણાઈની વાત કરીએ થોડી ઘણી, તો કાલે એક વિસર્જનની વાત કરી હતી. એ વિસર્જનમાં કુલ 8 માર્કનું ચેપ્ટર છે. તેમાંથી તમારે એક MCQ પૂછાય છે, એક વાક્યનો પૂછાય છે અને 3 માર્ક વાળા બે પ્રશ્નો પૂછાય છે. તો તેની આપણે આજ થોડી ઘણી ચર્ચા કરવાની છે. થિયરિકલ વાત છે. મેં તમને એવું કીધું, આ ચેપ્ટરમાંથી મોટા ભાગની શું પૂછાવાની છે? થિયરી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો એ થિયરી આપણે ખાસ યાદ રાખવા માટે અવલોકન કરવાનું છે. તો સૌપ્રથમ કાલે જે બે મેઇન પોઈન્ટ હતા, તો એવું કહેવાય, એક ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન, એવો શબ્દ આપણે બોલતા હતા. તો એક સંજોગોમાં કે કોઈ ભાગીદાર છૂટો થાય, કોઈ પણ કારણસર આખી પેઢી બંધ થતી હોય, તો એ પેઢીનું વિસર્જન તરીકે ઓળખવામાં. ફરીવાર યાદ રાખજો, જો કોઈ સંજોગોમાં આખી પેઢી બંધ થાય, પેઢી કોઈ પણ કાયદાકીય ધોરણોસર બંધ થતી હોય, તેને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? એ પેઢીનું વિસર્જન. જ્યારે ભાગીદારીનું વિસર્જન એટલે શું? ભાગીદારીનું તો કોઈ ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ થાય કે મૃત્યુના કારણસર એની રચનામાં થોડો ઘણો ફેરફાર થાય, તો તેને ભાગીદારીનું વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. કાલે તફાવત પણ ભણી ગયા હતા આપણે. ભાગીદારી પેઢી કોને કહેવાય અને ભાગીદારી પેઢીનું વિસર્જન, એ બંને શબ્દ આપણે ભણી ગયા હતા. તો એ અભ્યાસ કર્યા પછી આજના લેક્ચરમાં આપણે થોડી ઘણી વાત કરવાની છે, એની વિશે ચર્ચા કરીએ છીએ. અહીં આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે ચર્ચા કરતા હતા. એમાં કુલ 3 ટોપિક વિશે આપણે વધારે ભાર દેવાનો છે. પહેલો પોઈન્ટ છે પેઢીનું વિસર્જન, રીતો અને પદ્ધતિઓ. પેઢીનું વિસર્જન, રીતો કે પદ્ધતિઓ. બીજું, વિસર્જનની હિસાબોથી પતાવટ અંગેની કાનૂની અન્ય જોગવાઈઓ. ફરીવાર, પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ, વિસર્જનની હિસાબી પતાવટ અંગે કાનૂની જોગવાઈ અને વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. આ 3 તબક્કા તમને થોડી બબે માર્કમાં અથવા તો નાના મુદ્દામાં પૂછી શકે છે. ખાસ જે IMP હોય એ પોઈન્ટ છે વિસર્જનની રીતો અને પદ્ધતિઓ. યાદ તમારે રાખવાનું છે. 3 માર્કમાં મોસ્ટ IMP પૂછી શકે છે વિસર્જનની રીતો અને પદ્ધતિઓ. એ આપણે આજના લેક્ચરમાં આપણે વિસર્જનની રીતો અને પદ્ધતિ વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલો પોઈન્ટ, ફરીવાર આપણે જે ચેપ્ટરમાં 3 વાત અગત્યની છે, પેઢીની વિસર્જનની રીતો અને પદ્ધતિઓ, હિસાબી પટાવટ અંગેની કાનૂની જોગવાઈઓ અને સામાન્ય વિધિ કે પ્રક્રિયા. 2 માર્કમાં નથી પૂછાતો પ્રશ્ન પણ ક્યારેક પૂછી શકે અને 3 માર્કમાં પણ જે કાનૂની પટાવટ અંગેની જોગવાઈઓ છે એ તમને ક્યારેક પૂછી શકે. પણ એવું બોર્ડના પેપરના આધારે અવલોકન અને મારા અનુભવ પ્રમાણે કહી શકું કે સૌથી અગત્યનો જો મુદ્દો હોય તો વિશેષ રીતો અને પદ્ધતિ વિશે આપણે અભ્યાસ ખાસ કરવો જરૂરી છે. શા માટે? કે વારંવાર બોર્ડના પેપરમાં વિશેષની રીતો અને પદ્ધતિઓ પૂછાતી જોવા મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિસર્જનની રીતો કે પદ્ધતિઓ વિશે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ પહેલો ટોપિક લઈએ છીએ પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. તમને 3 માર્કમાં પૂછી શકે રીતો કે પદ્ધતિઓ વિશે નોંધ લખો. રીતો કે પદ્ધતિઓ વિશે નોંધ લખો છો. તો 1932 ના મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જનની 2 રીતો છે. 1932 ભાગીદારીના કાયદા અનુસાર વિસર્જન કરવાની કેટલી રીતો છે? તો વિસર્જન કરવાની 2 રીતો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિસર્જન કરવાની કેટલી રીતો છે? તો વિસર્જન કરવાની 2 રીતો છે. ખાસ યાદ રાખજો, વિસર્જન કરવાની કેટલી રીતો છે? તો 2 રીતો છે. 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જનની 2 રીતો જોવા મળે છે. એમાંથી પહેલું કયું? સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય, એટલે કે અદાલત એમાં સ્પર્શ કરતી નથી, પોતાની મેળે આગળ આવતી હોય. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. અને બીજું છે અદાલત દ્વારા, એટલે કે કોર્ટ દ્વારા, અદાલત દ્વારા વિસર્જન થતું જોવા મળે છે. ફરીવાર, 1932 ના કાયદા મુજબ વિસર્જનની કેટલી રીતો છે? તો 1932 ના કાયદા મુજબ વિસર્જનની 2 પદ્ધતિઓ છે. પહેલી કઈ? તો સામાન્ય વિસર્જન અને બીજી કઈ? અદાલત દ્વારા વિસર્જન.
ખાસ યાદ રાખજો, પેલી કઈ સામાન્ય વિસર્જનનું બીજું નામ તરીકે પૂછીએ કે સામાન્ય વિસર્જન, અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો વિસર્જનની રીતો કેટલી? તો વિસર્જનની બે રીત, એક અદાલત દ્વારા અને એક અદાલત હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન અથવા તો સામાન્ય વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ વધીએ છીએ. હવે વાત કરવાની છે આપણે પહેલો ટોપિક કયો? સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય. મેં ખાલી એવું લખ્યું છે અહીંયા સામાન્ય વિસર્જન. તમારે એવું યાદ રાખવા માટે સામાન્ય વિસર્જન અને બીજો છે અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. હવે એમાં સામાન્ય વિસર્જનમાં સૌથી પહેલો ટોપિક છે, યાદ રાખજો સામાન્ય વિસર્જનમાં કુલ કેટલા પોઈન્ટ છે? સામાન્ય વિસર્જનમાં તમારી પાસે 5 ટોપિક છે. ખાસ યાદ રાખો, સામાન્ય વિસર્જનમાં કેટલા મુદ્દા છે તમારી પાસે? સામાન્ય વિસર્જનમાં 5 મુદ્દા છે. એ વિશે આપણે ખાસ અભ્યાસ કરીએ છીએ. સામાન્ય વિસર્જનમાં 5 મુદ્દા છે. પહેલું છે એમાં સર્વસંમતિથી. અહીં તમે જે વિસર્જન કરો છો તમારું અદાલત આવતું નથી, એટલે કોર્ટ નથી વચ્ચે આવતી. તમે બધા માનીને પોતાની જાતે વિસર્જન કરો છો, એટલે કે અદાલત હસ્તક્ષેપ સિવાય. એટલે કે સામાન્ય વિસર્જનમાં પહેલો પોઈન્ટ સૌથી છે સર્વસંમતિથી. સર્વસંમતિ એટલે 2 ભાગીદાર હોય, 3 ભાગીદાર હોય, 5 ભાગીદાર હોય, બધા ભેગા થઈને કામ કરતા હોય તો એને શું કહેવામાં આવે છે? સર્વસંમતિ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું, જ્યારે બધા જ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમય થઈ શકે છે. તેને શું કહેવામાં આવે છે? મરજિયાત વિસર્જન. 1 માર્કનો પ્રશ્ન પૂછી શકે છે, 1 માર્કનો, કે મરજિયાત વિસર્જન તરીકે કોને કહેવામાં આવે છે? મરજિયાત વિસર્જન કોને કહેવામાં આવે છે? તો મરજિયાત વિસર્જન એટલે કે જ્યારે બધા જ ભાગીદારો વિસર્જન કરવા સંમત થાય. જ્યારે બધા જ ભાગીદારો વિસર્જન કરવા શું થયા હોય? સંમત થયા હોય ત્યારે તેને મરજિયાત વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમય થઈ શકે છે. તેને શું કહેશું આપણે? મરજિયાત વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કેવો પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકે. સર્વસંમતિમાં એક બીજો ટોપિક કે ભાઈ મરજિયાત વિસર્જન કોને કહેશું? કે જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થયા હોય, બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થયા હોય તો ત્યારે જે વિસર્જનની ઘટના બને તેને શું કહેશું આપણે? મરજિયાત વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી આગળનો ટોપિક જોઈએ છે કેમેરો થોડોક આ સાઈડ બદલજો ને, આ સાઈડ થોડોક લેજો. કરાર દ્વારા, બીજો ટોપિક છે કરાર દ્વારા, ઓલું કટ નો થયું જોજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કરાર દ્વારા ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલા કરારની શરતો આધીનને ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. પહેલું ક્લિયર સાવ? પહેલું ક્લિયર સર્વસંમતિ છે. બીજું કયું છે? કરાર દ્વારા. કરાર તમને ખબર જ છે કરાર કોને કહેવામાં આવે છે? શબ્દ છે કરાર દ્વારા. તો કરાર કઈ રીતે? તો ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલા કરારોની શરતોને આધીનને ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. યાદ રાખો, તમે જ્યારે કોઈ ભાગીદારી પેઢીમાં જોડાના હોય છો, અહીંયા ઉદાહરણ તરીકે સમજાવું છું, A અને B ભાગીદારી પેઢીમાં કામ કરે છે. એનો કરાર છે 1 વર્ષ માટે એ લોકોએ કરાર કરેલો હતો. 1 વર્ષ માટે કરાર કરેલો હતો. 1 વર્ષમાં એ કરાર પૂરો થયો. 1 વર્ષમાં એ કરાર પૂરો થયો. ફરીવાર A અને B ભાગીદારો છે, 1 વર્ષમાં એ કરાર પૂરો થયો. તો યાદ રાખો, ફરીવાર યાદ કરીએ આપણે, 1 વર્ષમાં કરાર પૂરો થતો હોય તો ઘટના શું બનશે? કે બે ભાગીદારો પાછા કેવા થઈ જશે? છૂટા થઈ જાય કરાર આધીન. તેમ કે છે ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલા કરાર, ઘણા 1 વર્ષ પહેલા એ લોકોએ પાર્ટનરમાં જોડાણા હતા, કરારથી નક્કી થયેલા શરતોના આધારે ભાગીદારી પેઢીનું શું થાય છે? વિસર્જન થાય છે. અહીંયા તમારે એવું યાદ રાખવાનું, A અને B ભાગીદારો છે, 1 વર્ષ માટે જોડાણા હતા. હવે 1 વર્ષ પૂરું થઈ ગયું એટલે એ બે ભાગીદાર કેવા થઈ ગયા હોય? છૂટા થયા હોય. તેને શું કહેવામાં આવે છે? કરાર. કરાર મોટા ભાગે લેખિત હોય ને મૌખિક હોય, પણ મોટા ભાગના લેખિત કરાર હિતાવહ છે, કેમ કે મૌખિકમાં ઘણો બધો બદલાવ આવી જતો હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કરાર પહેલું કયું હતું? સર્વસંમતિ. બીજું કયું છે? કરાર દ્વારા. હવે ત્રીજું કયું છે?
કાયદા દ્વારા વિસર્જન છે. જોઈએ છે બીજું કયું, ત્રીજું કયું છે આપણે કાયદા દ્વારા વિસર્જન છે એની ચર્ચા કરીએ છીએ. તો પેઢીના બધા ભાગીદારો, ફરીવાર આ કોણ છે? કાયદા દ્વારા વિસર્જન. આમાં જુઓ, પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય, આપોઆપ વિસર્જન થઈ જાય. કઈ રીતે ભાઈ? દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો જોજો, A B C અને D ભાગીદારો છે. A B C D ચાર ભાગીદારો છે. અહીંયા શબ્દ મૂક્યો છે પેઢીના બધા ભાગીદારો, એટલે હારા ચારે ચાર કેવા થાય? નાદાર. નાદાર એટલે એની પાસે પૈસા કાઈ ન હોય. ઓકે, તો પેઢીના બધા ભાગીદારો નાદાર થાય અથવા તો એક સિવાયના, જો લખ્યું છે એક સિવાયના, એટલે આ ભાઈ એ નામનો વ્યક્તિ છે ને, એ નામનો અરવિંદ, ઈ વ્યક્તિ છે ઈ નાદાર થતો નથી. આ ત્રણ B C અને D નાદાર થઈ ગયા, એ નાદાર થતો નથી. B C અને D નાદાર થાય છે. તો એ સમયે સરકાર એવું કહે છે કે તમારી પેઢી ભાઈ ભાગીદારી પેઢી તમે બંધ કરી દો, એવું સરકાર સૂચન કરે છે. એટલે એમ કહે છે પેઢીના બધા ભાગીદારો, પેલું ઉદાહરણ ABCD ચારે નાદાર થયા તો સરકાર સામેથી કે ભાઈ બંધ કરી દો તમારો ધંધો. અથવા તો એ વ્યક્તિ પાસે પૈસા છે, BCD નાદાર થઈ ગયા છે, તો એ સમયે શું થાય છે? તો નાદાર થયા તો સરકાર એમ કે ભાઈ વ્યક્તિગત પેઢી ચલાવો, તમે ભાગીદારી પેઢી ચલાવી શકશો નહીં. તો એ કાયદો આવે વચ્ચે. પછીનો બીજો પોઈન્ટ છે પેઢીનો ધંધો ચલાવતા ગેરકાયદેસર બને કે પેઢીનું વિસર્જન થાય છે. તમે પેઢી ચલાવતા હો ત્યારે ઘણી વખત તમારો ધંધો સરકાર અમાન્ય રાખ્યો હોય તેવો બને, ગેરકાયદેસર બનતો હોય. ઘણી વખત પ્રોડક્શન સરકારે પહેલા મંજૂરી આપી હોય પણ ઈ પ્રોડક્શન સરકારની જોખમી લાગે, જોખમકારક હોય તો સરકારી પેઢીને બંધ કરવાનું સૂચન કરે છે, એને કહેવાય ગેરકાયદેસર. તો એવી કોઈ વસ્તુ જો તમે બનાવતા હો કે સરકારે નુકસાન કરતી હોય, પર્યાવરણને નુકસાન કરતી હોય, લોકોને નુકસાન કરતી હોય, તો એ બધી પ્રોડક્શન ગેરકાયદેસર કહેવામાં આવે છે. બને ત્યારે પેઢ તો ત્યારે સમય મૂકે છે વિસર્જન થાય. ફરીવાર આ કોણ કે છે? કાયદો કે. પણ આપણે તો કેવો મુદ્દો ભણીએ છીએ અહીંયા સાહેબ, અદાલત તો આવી નહીં, પણ અદાલત ક્યારે કે જ્યારે તમે એકલા ધંધો કરતા હો ત્યારે. બીજો પોઈન્ટ કે તમે કોઈ વસ્તુ બનાવો કેવી થઈ ગઈ છે? ગેરકાયદેસર થઈ ગઈ છે. પેઢીનો ધંધો ચલાવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થતું જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર બે પોઈન્ટ ભણીએ છીએ. કાયદા દ્વારા વિસર્જનમાં શું કીધું? પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય છે. પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદાર નાદાર થાય છે અને પેઢીનો ધંધો ચલાવો ગેરકાયદેસર બને તે ત્યારે પેઢીનું વિસર્જન થતું જોવા મળે છે. ક્લિયર એટલી વાત? આગળ હવે ચોક્કસ ઘટનાને કારણે, ચોથો મુદ્દો છે ચોક્કસ ઘટનાને. આ બે મુદ્દા તમારા માટે ખાલી એવો સહેલો મુદ્દો તરીકે યાદ રાખીએ કે ભાઈ એક બધા ભાગીદાર નાદાર થાય, એક નાદારીનો છે, એક કયો છે? ગેરકાયદેસર. તમારો ધંધો કેવો બની જાય? ગેરકાયદેસર બને. દાખલા કે હું તમને કહું તમે 5-6 જણા ભેગા થઈને દારૂનો ધંધો કરતા હોય તો સરકાર ચલાવે ખરા? નો ચલાવે. તો તે માટે એ ગેરકાયદેસર ધંધો છે એટલે સરકારે ના પાડી દે કે આ ધંધો તમારો બંધ કરી દો. ચાલો હવે છે ચોક્કસ ઘટનાને કારણે. ચોક્કસ ઘટનાને કારણે જોઈએ છે જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય, મુદત પૂરી થાય એટલે વિસર્જન થઈ ગયું કહેવાય. જો ભાગીદારી અમુક ચોક્કસ મુદત માટે, મેં તમને કીધું ચોક્કસ મુદત એમ લખ્યું હોય 1 વર્ષ પૂરતું આપણે કામ કરશું તમારી સાથે, તે મુદત થઈ. જો ભાગીદારી પેઢીમાં ચોક્કસ મુદત માટે કામ કરતા હોય તો એ મુદત પૂરી થાય ઓટોમેટિક ભાગીદારી પેઢી શું થાય? વિસર્જન થાય. ઉદાહરણ તરીકે A અને B ભાગીદારો હતા, એ ભાગીદારી પેઢી એમ જોડાણા કે ભાઈ આપણે તમારી યારે 1 વર્ષ સુધી કામ કરશું. 1 વર્ષ સુધી કામ કરે, જેથી જે તારીખે એ વર્ષ પૂરું થાય એટલે પેઢીમાંથી શું થતા જોવા મળશે? નિવૃત્ત થતા જોવા મળશે, એટલે કે વિસર્જન થતા જોવા મળશે. જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો એ મુદત પૂરી થતા આપોઆપ શું થઈ જાય છે? વિસર્જન. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. દિવાળીમાં ઘણા લોકો ફટાકડામાં ની સ્ટોર નાખતા હોય છે, દુકાનો નાખતા હોય છે. તો એ સમયમાં 2-3 વ્યક્તિઓ ભેગા થઈને એ દુકાન કે સ્ટોર કરતા હોય છે. તો
તો જે સમયે હવે દિવાળી પૂરી થઈ જાય, ફટાકડાનું વેચાણ પૂરું થઈ જાય, તો આપોઆપ શું થઈ જાય, એ મુદત પૂરી થઈ ગઈ હોય તો એ સમયે વિસર્જન થતું જોવા મળશે. ચાલો આગળ વધીએ. આવા અનેક ધંધાઓ છે કે મુદત પૂરતા હોય. અઠવાડિયુંમાં ધંધો થઈ શકે, મહિના પૂરતોય થઈ શકે, એક વર્ષ પૂરતોય થઈ શકે અને 10 વર્ષ પૂરતો. તમારો બિઝનેસ કેવો છે, તમારો ધંધો કેવો છે, એ પ્રમાણે આપણે ચોક્કસ મુદત નક્કી કરતા હોઈએ છીએ. ચાલો આગળ વધીએ. પછી બીજો ચોક્કસ ઘટનાનો બીજો પોઈન્ટ છે. કોઈ ચોક્કસ હેતુ માટે સ્થાપના થઈ હોય અને હેતુ પૂર્ણ થવાથી આપોઆપ વિસર્જન થઈ જાય છે. એમ કે છે કોઈ ચોક્કસ હેતુ માટે સ્થાપના થઈ હોય અને હેતુ પૂર્ણ થાય તો આપોઆપ વિસર્જન થાય છે. કેવું? જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક રસ્તો બનાવવાનો છે. આ ભાવનગરથી તળાજા રસ્તો બનાવવાનો છે. ભાવનગરથી તળાજા જે રસ્તો બને છે એ કોઈ હેતુ માટે હતો કે ભાઈ આ રસ્તો પૂરો થાય ત્યાં સુધી આપણે ભાગીદારી પેઢી શરૂ રહેશે. જ્યાં સુધી રસ્તો સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી ભાગીદારી પેઢી શરૂ રહેશે. જેથી રસ્તો બની ગયો, પૂરો થઈ ગયો, અંદર એ રસ્તા ઉપર આવન જાવન શરૂ થઈ ગઈ તો હેતુ પૂરો થઈ ગયો એટલે આપણી ભાગીદારી પેઢીનો શું આવે છે? અંત આવે છે. એવી રીતે કોઈ પણ કામ હોય એ હેતુ સાથે જોડાયેલી હોય કે ભાઈ આપણે આટલું ઉત્પાદન કરો કે એમ કીધું હોય કે હું તમારી સાથે રહીને આ 10,000 એકમનું ઉત્પાદન કરીશ, 50,000 એકમનું ઉત્પાદન કરીશ, એ ચોક્કસ હેતુ હોય. જ્યાં સુધી હેતુ પૂરો થઈ ગયો એટલે ભાગીદારી પેઢીમાંથી શું થઈ ગયા હોય છે? છૂટા થતા જોવા મળે છે. આ ચોક્કસ ઘટનામાં બે તે કોઈ મુદત પૂરી થાય ત્યારે અને હેતુ પૂરો થાય ત્યારે. હાવ ટૂંકમાં યાદ રાખવા માટે શું યાદ રાખીએ? ટૂંકમાં યાદ રાખવા માટે કે ચોક્કસ મુદત પૂરી થાય ત્યારે અને બીજું મુદત પૂરી થાય પછી વિસર્જન થાય ત્યારે. જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો મુદત પૂરી થયાનું વિસર્જન થતું જોવા મળે છે અને કોઈ હેતુ સ્થાપ્યો હોય તો હેતુ સિદ્ધ થાય તો ઓટોમેટિક આપોઆપ વિસર્જન થતું જોવા મળશે. ક્લિયર? બે શબ્દો ચોક્કસ ઘટનામાં યાદ રાખવાના છે. ચોક્કસ મુદત અને બીજો પોઈન્ટ કયો કીધો તમને કે ભાઈ હેતુ પૂર્ણ થાય ત્યારે. ચાલો એની પછીનો 7મો મુદ્દો છે નોટિસ દ્વારા. પાંચમો મુદ્દો છે નોટિસ દ્વારા. એની વિશે ચર્ચા કરીએ છીએ. સ્વૈચ્છિક ભાગીદારો સંજોગોમાં, સ્વૈચ્છિક પોતાની જાતે ભાગીદાર સંજોગોમાં કોઈ પણ ભાગીદારી પેઢીનો વિસર્જન કરવાનો આપોઆપ ઈરાદો જણાવો લેખિત નોટિસને અન્ય ભાગીદારને આપી શકે છે. હવે સાંભળો, 3-4 ભાગીદારો ભેગા થયા છે અને કામ કરે છે તો જે તે સંજોગોમાં 3-4 ભાગીદારો ભેગા થઈને કામ કરે છે તો જે તે સંજોગોમાં શું કરે છે? પોતે એ 4 ભાગીદાર હોય, 4 માંથી એક જણો એવું શું આપી શકે છે? નોટિસ આપી શકે છે કે મારે પેઢીને શું કરી દેવું છે? વિસર્જન કરી દેવી છે, મારે તમારે કામ નથી કરવું, એવી એ નોટિસ આપી શકે છે. સ્વૈચ્છિક ભાગીદારના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર તો ભાગીદાર પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવી લેખિતમાં આપે છે, નોટિસ આપીને જણાવી શકે છે અથવા અન્ય ભાગીદારનો આપોઆપ તો થતું જોવા મળશે, વિસર્જન થતું જોવા મળે છે. પછી કહે છે આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા તો નોટિસ મળે તે તારીખથી તેમની વચ્ચે ભાગીદારનો શું આવે છે? અંત આવે છે. આમાં જે દિવસે નોટિસ આપી હોય એ દિવસથી અથવા તો એના 1 મહિના પછી, મોટા ભાગે નોટિસ આપ્યાના 1 મહિના પછી ભાગીદારી પેઢીનો અંત આવતો જોવા મળે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા તો નોટિસ મળેથી ત્યારથી તેમની વચ્ચે ભાગીદારીનો શું આવતો હોય છે? અંત આવે છે. આમાં કઈ રીતે હોય કે 5 ભાગીદાર હોય પણ પાંચે ભાગીદાર સારી રીતે કામ કરી શકતા ન હોય ને એકને એવું લાગે છે કે આપણી પેઢીમાંથી મારે નીકળી જવું છે તો આ પેઢીને આપણે છૂટી કરી દેવી છે. એમાં 4 વ્યક્તિ સંપી ગયા હોય ને 5નો વ્યક્તિ એકલો જણો હોય તો એ 5 માંથી એક વ્યક્તિ છે એ પોતે નોટિસ આપી શકે છે કે આ પેઢીનું શું કરી શકો છો? આપોઆપ વિસર્જન કરી નાખો એટલે ઓટોમેટિક વિસર્જન થઈ જાય છે. એ મોટા ભાગે મહિના પછી નોટિસ, 1 મહિના અગાઉ નોટિસ આપે છે કે મહિના પછી આપણે આ વિસર્જન થવાની તારીખ. અને જો અદાલતમાં થોડું ઘણું આવે વચ્ચે તો જે તારીખે નોટિસ આવે એ તારીખે નોટિસ મળી શકતી હોય છે. પણ અહીંયા આપણે અદાલતના હસ્તક્ષેપ સિવાય એટલે કે સામાન્ય વિસર્જન વિશે અભ્યાસ કરીએ છીએ. સામાન્ય વિસર્જનમાં કેટલા મુદ્દા છે? સૌપ્રથમ પહેલો સર્વસંમતિથી યાદ રાખજો. સૌપ્રથમ પહેલો મુદ્દો સર્વસંમતિ, બીજો કરાર દ્વારા, ત્રીજો કાયદા દ્વારા વિસર્જન, ચોથો ચોક્કસ ઘટનાને આધારે અને પાંચમો છે નોટિસ દ્વારા. ફરીવાર સામાન્ય વિસર્જનના કેટલા પ્રકારો છે? તો સામાન્ય વિસર્જનના 5 પ્રકારો છે. પહેલું કયું? પહેલું
સર્વસંમતિ, બીજું કરાર દ્વારા, ત્રીજું કાયદેસર વિસર્જન, ચોથું ચોક્કસ ઘટના આધારે અને પાંચમું નોટિસ દ્વારા. હવે આપણે બીજો પોઈન્ટ એટલે કે અદાલત દ્વારા વિસર્જન વિશે અભ્યાસ કરવાનો છે. ચાલો હવે આપણે આજે અભ્યાસ કરવાનો છે અદાલત દ્વારા વિસર્જન. અદાલત દ્વારા વિસર્જન સૌપ્રથમ પહેલા સામાન્ય વિસર્જનમાં કેટલા પ્રકાર હતા? 5 છે. ત્યારે અદાલતમાં આપણી પાસે કેટલા છે? 7 મુદ્દા જોવા મળે છે. તો તેની ચર્ચા કરીએ છીએ. અદાલત દ્વારા વિસર્જન એટલે કોર્ટ આવશે, ભાગીદારીનો કાયદો આવશે, 1932 મુજબ જે સૂચવેલા કોર્ટે બધા ફરમાનો છે એ બધું જોવા મળશે, કલમો આવશે. તો જોઈએ છીએ અદાલત દ્વારા વિસર્જન. અહીં આપણે અદાલત કહે છે કે તમે તમારી પેઢીનું શું કરી નાખો? વિસર્જન કરી નાખો. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય. મિત્રો ખાસ સાંભળજો, ઘણી પેઢીમાં ઘણા ભાગીદારોનું મગજ ગુમાવી દેતા હોય, એ ગાંડો થઈ ગયો હોય, તો એ પેઢીને આપણે શું કરી દેવી પડે છે? બંધ કરી દેવી પડે છે. કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય તો આપણે પેઢીનું શું કરવું પડે છે? વિસર્જન કરવું પડે છે. એટલે કે લોકો બધા પેઢીમાંથી શું થતા હોય? છૂટા થતા જોવા મળે. કેમ કે ગાંડાથી કઈ ધંધો થાય નહીં. એટલે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય તેવા સંજોગોમાં આ પેઢીમાંથી એને દૂર કરવો પડે ને આખી પેઢીનું શું કરી નાખે છે? વિસર્જન થતું જોવા મળે છે. પછી આગળ વધીએ. કોઈ ભાગીદારી પેઢીમાં પોતાની ફરજો, ખાસ યાદ રાખો, પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. અશક્તિમાન એટલે કે જે તેને કામ સોંપ્યું છે એ કામ કરવા અસમર્થ બને. દાખલા તરીકે આપણે 5 ભાગીદારો છે A B C D E, બરાબર? એ 5 ભાગીદારોમાંથી એને જે કામ સોંપ્યું હતું ને એ આપણે હિસાબી કામ સોંપ્યું હતું. હિસાબી કામ એટલે કે એને લખવાનું જાજુ કામ આવતું હતું મિત્રો. તો આ લખવાના કામમાં એનું કોઈ અકસ્માત થવાને કારણે હાથને એ નુકસાન થયું. હાથને નુકસાન થવાને કારણે એ હવે લખી શકે તેમ નથી. તો એ વ્યક્તિ શું થયો? અશક્તિમાન બન્યો. તો એ સમયે એ ભાગીદારથી ઓકે સમજૂતીથી એવું કહીએ કે હવે બી તું હિસાબ લખજે, હું કંઈક બીજું કામ કરીશ. પણ એવું ન થાય તો જે તે સમયે પેઢીનું શું થતું હોય છે? વિસર્જન થતું હોય છે. બીજી વાત, અશક્તિમાન, ઉંમર વધવાને કારણે કામ પણ ન કરી શકતો હોય, એ પણ અશક્તિમાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે કાંઈ એને ફરજ આપી છે, જે કાંઈ એને કામ આપ્યું છે એ કરી ન શકતો હોય તો પેઢીમાં શું થતું જાય છે? વિસર્જન થતું જોવા મળે છે મિત્રો. ચાલો હવે પહેલો શું થાય? અસ્થિર મગજનો થાય ત્યારે. બીજો અશક્તિમાન રહે, તાકાત વગરનો થઈ જાય, પડી જાય એવો વ્યક્તિ હોય, વારાઘડે કામ કરતો તો એ સમયે અશક્તિમાન બનતો હોય છે. ચાલો ત્રીજો પોઈન્ટ છે કોઈ ભાગીદાર પેઢીના હિતની વિરુદ્ધ વર્તન કરે. હિતની વિરુદ્ધ ઉદાહરણ તરીકે હું તમને આપું છું કે કોઈ પણ ભાગીદાર પેઢીના ધંધાની હિત વિરુદ્ધ વર્તન કરે. કઈ રીતે? A B C D આ 4 ભાગીદારો હતા ધંધામાં. A B C D 4 ભાગીદારો ધંધામાં કામ કરતા હતા. એને પ્રોવિઝનની દુકાન હતી. આપણે ચારે ભાગીદારને માનીએ કે પ્રોવિઝનની દુકાન હતી, એકમાં 4 ભાગીદારો કામ કરતા હતા. હવે એમાંથી D નામનો ભાગીદાર હોય ને, D નામનો ભાગીદાર ઈ અમુક વસ્તુનો અમુક એના ગ્રાહકોને D ને પોતાની પણ ઘરે પાછી પ્રોવિઝન સ્ટોર હતી, એક દુકાન હતી. તો અમુક ગ્રાહકોને D છે ને એમ કહીને કે ભાઈ તમે અહીંયા ભણવા આવજો, સોરી તમે અહીંયા વસ્તુ ખરીદવા આવજો, તો એને કારણે થતું જોવા મળશે. આપણે શિક્ષકની વાત કરીએ, શિક્ષક ઘણા એવા હોય કે ભાઈ તું ત્યાં ટ્યુશનમાં જાજે ભણવા, અહીંયા અમારે આવજે, હું તને ભણાવીશ. તો એવી વાત છે તો એ ધંધાની હિત વિરુદ્ધ પગલું થતું જોવા મળશે. તો એમ કે છે કોઈ ભાગીદાર પેઢી કે પેઢી ધંધાની હિત વિરુદ્ધ ધંધાનું પગલું પડે. કે આપણે જ્યારે જોડાણા હતા ત્યારે કીધું સંયુક્ત રીતે કામ કરશું, ભેગા થઈને કામ કરશું, પણ એ ભાઈ છે એ ધંધાની વિરુદ્ધ પગલું નોંધાવે છે. તે માટે અહીંયા આપણે પેઢીનું વિસર્જન કરવું આવશ્યક છે. એટલે પહેલું અસ્થિર મગજનો થાય, બીજો પોતાની ફરજ બજાવવાનો અશક્તિમાન બને, ત્રીજો કોઈ ભાગીદાર પેઢી ધંધાનું હિત વિરુદ્ધનું વર્તન કરે. ખાસ યાદ રાખજો, હિત વિરુદ્ધ એટલે જે આપણે જોડાણા હતા ત્યારે જે નિયમો ઘડ્યા હતા એ નિયમોને શું કરી નાખે છે? પરિવર્તન કરે છે. એટલે કે કોઈ ભાગીદાર પેઢીનું અને પેઢી ધંધાનું હિત વિરુદ્ધ વર્તન કરે છે. ચોથું, કોઈ ભાગીદાર ધંધાની શરતોને ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે છે. વારંવાર, દાખલા તરીકે ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. કઈ રીતે? હું તમને સમજાવું છું. 4 ભાગીદારો છે, એ ચારે ચાર સ્ટોર શરૂ હતું એનું,
તો સવારે 8 વાગે આવવાનો સમય હતો અને સાંજે 8 વાગે દુકાન તમારી બંધ કરવાનો સમય હતો. તો એમાંથી એક ભાગીદાર છે ને ઈ 9 વાગે આવે, 10 વાગે આવે, 11 વાગે. ઓકે, તમે વારઘડીએ સૂચના પણ એ ભાગીદારને આપી કે ભાઈ તું ટાઈમસર આવવા મળ, તું વહેલો આવ, તું આ રીતે કામ કર. તો પોતાના ઈરાદાપૂર્વક કદાચ ક્યારેક મોડો પડે તો એવું નહીં, પણ વારંવાર ઈરાદાપૂર્વક વારંવાર શું કરતો હતો? એ ભંગ કરતો હતો. એ જ રીતે ઉત્પાદનનું હોય, વેચાણનું હોય, ખરીદીનું કામ હોય તો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરતા જોવા મળે છે. કોઈ ભાગીદાર ધંધાની શરતોને આ ઈરાદાપૂર્વક વારંવાર શું કરે છે? ભંગ કરતો જોવા મળે છે. ચોથો પોઈન્ટ, અસ્થિર મગજનો થાય ત્યારે. બીજો, ફરજો બજાવવા માટે. ત્રીજો, પેઢીના હિતને વિરુદ્ધ વર્તન કરે. અને ચોથું, ઈરાદાપૂર્વક વર્તન થતું જોવા મળે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? 4 પોઈન્ટ. ઈરાદાપૂર્વક એટલે શું? કે જે ધંધાને વિરુદ્ધ પગલું ન ભરવું જોઈએ એ વારંવાર ભરતો હોય છે. મેં તમને કીધું કે સવારનો સમય 8 વાગ્યાનો હોય તો 8 વાગે હાજર થઈ જવું જોઈએ, એની બદલે 9 વાગે આવે, 10 વાગે આવે, 11 વાગે આવે. એ વારંવાર ભંગ કરતો જોવા મળે છે. કોઈ ભાગીદાર પેઢીમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય સંમતિની વગર ત્રાહિત પક્ષને આપી દે. આ પણ બહુ સરસ મુદ્દો છે કે ભાઈ પોતાનો હિસ્સો છે સંપૂર્ણ ત્રાહિત પક્ષને આપી દે. કઈ રીતે? કે 4 ભાગીદાર A B C D, આ 4 ભાગીદાર, ચારેનું પ્રમાણ 1:1:1 હતું. હવે D નામનો ભાગીદાર હતો ને, જે D નામનો ભાગીદાર, એ D નામના ભાગીદારે રાતોરાત સોદા એટલે કે ERA કરી નાખ્યો કે ભાઈ મારે હવે આ પેઢીમાં નથી રહેવું, મારી બદલે તું જાજે મને 1 લાખ રૂપિયા આપી દે કે 5 લાખ રૂપિયા આપી દે. તો હવે ફરીવાર ભાગીદાર પેઢી પોતાનો સંપૂર્ણ હિસ્સો એટલે D ના બદલે સંપૂર્ણ હિસ્સો કોને મેં આપી દીધો? E ને. અન્ય ભાગીદાર જો પાછું D એ કોને? A B C ને પૂછ્યું નથી, એમનેમ કાલ સવારે દુકાન ખોલી તો ઈ હાજર રહ્યો કે ભાઈ હવે હું તમારો પાર્ટનર છું, એમ ચાલે નહીં. તે સમયે ભાગીદારી પેઢીનું શું કરવું પડે છે? વિસર્જન થતું જોવા મળે છે. ખાસ યાદ રાખજો કે સંપૂર્ણ હિસ્સો અન્ય વ્યક્તિને, જો મિત્રો, અન્ય વ્યક્તિને વેચી શકે ના નથી, પણ ક્યારે વેચી શકે છે? યાદ કરો કે ભાઈ તમારે જે સમયે તમે શું કરતા હો, સંમતિ લઈને કામ કરો તો વાંધો નથી, પણ કોઈની સંમતિ વિના કામ ન કરો તો એ સમયે થતું નથી. એટલે કે સંપૂર્ણ હિસ્સો અન્ય વ્યક્તિને ત્રાહિત પક્ષને કારણે થતું જોઈએ છે. પછી પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીમાં ધંધો ચાલે તેમ ન હોય. જો સાંભળજો, સરકાર 1-2 વર્ષ કોઈ પેઢીને ખોટ કરતી ચલાવે, પણ જો વારંવાર આવી પેઢી ખોટ કરતી હોય, કોઈ પેઢી હોય અને ભવિષ્ય એમ થાય કે આ પેઢી ડૂબી જશે, આ પેઢી બંધ થઈ જાય છે, ખોટ કરતી હોય ને આગળ પણ ખોટ થવાની સંભાવના છે, તો એવા સમયે આ પેઢી આપણે વિસર્જન પેઢીનું કરી નાખવું પડે એવું સૂચન કરે છે. છેલ્લો મુદ્દો છે, અદાલતને વ્યાજબી લાગે અથવા અન્ય સંજોગોમાં વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. અદાલતને વ્યાજબી લાગે. અદાલતને વ્યાજબી લાગે એટલે શું? તમે કોઈ એવો ધંધો કરતા હો કે સરકારને નુકસાન પહોંચતા હો, પર્યાવરણને નુકસાન પહોંચાડતા હો, લોકોને નુકસાન પહોંચાડતા હો, આપણી સમાજ વ્યવસ્થા નુકસાન પહોંચતી હોય, તો તેને અદાલત દ્વારા ને વ્યાજબી લાગે, એને લાગે કે આ કંપની છે આપણા સમાજ માટે સારી નથી, આપણા સમાજને નુકસાન પહોંચાડે છે, તો તે માટે વ્યાજબી લાગે અથવા તો અન્ય કોઈ પણ કારણસર તો એ પેઢી શું કરી શકે છે? અદાલત પેઢીને બંધ કરવાનું સૂચન કરી શકે છે. ફરીવાર અદાલત દ્વારા વિસર્જનના કેટલા મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો? 7 મુદ્દા છે. એમાં પહેલું, કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય ત્યારે. બીજો, પોતાની ફરજો બજાવવામાં કેવો બને? અશક્તિમાન બને ત્યારે. ત્રીજો, પેઢી ધંધાનું હિતવિરુદ્ધ વર્તન કરે ત્યારે. અને ચોથો પણ છે, ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. આપણે વાત કરી કે વારંવાર ભંગ કરો, એક વખત ભૂલ થઈ શકે પણ વારંવાર ભંગ કરી ચાલે નહીં. પછી કોઈ ભાગીદાર પેઢી પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજા ત્રાહિત પક્ષને વેચી દે છે. છઠ્ઠો, ખોટ કરતી અને ખોટ સિવાય કે ધંધો ચાલતો તેમ ન હોય. અને અદાલતે વ્યાજબી લાગે અને અન્ય કોઈ કારણસર પેઢીનું વિસર્જન થતું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આજે તમે અભ્યાસમાં વિસર્જનનો રીતો કે પદ્ધતિ ભણ્યા. એ રીતો 2 પ્રકારની છે. પહેલી રીત કઈ? તો પહેલી એક છે સામાન્ય વિસર્જન અને બીજી છે અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જન આપણે અદાલતના હસ્તક્ષેપ સિવાય પણ વિસર્જન કહી શકીએ છીએ. આજના દિવસ પૂરતું આટલું. થેન્ક યુ.